આગળ જ્યારે ગિરિરાજ ધરણ લીલા આવે છે ને, ત્યારે આપણે જાણીએ છીએ કથા કે બધા નંદગ્રામમાં જેટલા પણ ગોપી ગોવાળિયાઓ છે એ બધા ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ કરે છે. ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ કરે છે. એટલે શ્રી કૃષ્ણ નંદ બાબાને પૂછે છે કે બાબા, બેસતા વર્ષનો દિવસ છે, ગામમાં આટલી તડામાર તૈયારીઓ શેની ચાલે છે? અરે લાલા, हम हर साल इंद्र यज्ञ करते हैं, इंद्र की पूजा करते हैं. આ બધી इंद्र यज्ञ ની તૈયારીઓ ચાલે છે. अच्छा, पर बाबा माफ करना, क्षमा करना, मेरी अल्पमति के अनुसार मुझे लगता है हमें इंद्र की पूजा नहीं करनी चाहिए, हमें गिरिराज पर्वत की पूजा करनी चाहिए. અને સમજો, આ ભગવાન જ્યારે આ બોલવાની હિંમત કરે છે ને, ત્યારે ભગવાનની ઉંમર ભાગવત ગ્રંથના આધારે, જ્યારે ગિરિરાજ પર્વત ધારણ કર્યો છે ને, ત્યારે ભગવાનની ઉંમર ભાગવત ગ્રંથના આધારે કહું તો 7.5 વર્ષની છે. 7 વર્ષે પૂરા નહીં, 7.5 વર્ષની ઉંમર છે ભાગવતના આધારે કહું. નંદ બાબા કે કનૈયા, તું કે તો કરો છો, પણ આ બધા આખું ગામ માનશે? તમે બોલાવો ને, હું બધાને મનાવીશ. પછી નંદ બાબાએ આખા વ્રજ વિસ્તારની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવી. કંપનીઓમાં હોય ને, પબ્લિક લિસ્ટેડ કંપનીઓમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ થતી હોય શેર હોલ્ડરોની. કનૈયાએ કીધું, બાબા તમે એક કામ કરો, બધા ગ્રામવાસીઓને બોલાવો, બધાને હું કહીશ. હવે ભગવાન બધાએ આખું વિસ્તાર ભેગો થયો છે, આખું ગામ ભેગું થયું છે, ભગવાન મંચ ઉપર છે. ભગવાનની ઉંમર યાદ રહે 7.5 વર્ષની છે. આખું ગામ ઊભું છે. ગામમાં બધા વડીલો હોય, યુવાનો હોય, બાળકો હોય, સ્ત્રીઓ પુરુષો બધા હોય. આખો સમાજ ભેગો થયો. 7.5 વર્ષનો છોકરો મંચ ઉપર ઉભો રહી આખા સમાજને સંબોધન કરે છે. અને આખું ગામ सम्मोहित થઈ જાય છે. शब्द में यदि ताकत हो तो सुनने वाला चिपक जाता है, शब्द में यदि गहराई हो तो सुनने वाला चिपक जाता है. આ ખાલી રાડા નાખીથી કોઈ માણસ સાંભળે ને, આપણને એવો વેમ રાડા નાખી તો કોઈ સાંભળે ના. શબ્દ में गहराई होनी चाहिए तो सुनते हैं. અને હવે જે પ્રસંગ આવે છે, ભગવાન 7.5 વર્ષની ઉંમરમાં આખી સમાજને જે સંબોધન આપે છે ને, ભાગવત ગ્રંથના આધારે કહું, વિષ્ણુ પુરાણ ગ્રંથના આધારે કહું તો શ્રી કૃષ્ણના જીવનનું પહેલું જાહેર ભાષણ અત્યારે હવે થઈ રહ્યું છે. હા, પહેલું જાહેર ભાષણ 7.5 વર્ષની ઉંમરે. વ્યક્તિની અંદર 2 વસ્તુ હોય ને, વ્યક્તિની અંદર 2 વસ્તુ હોય તો એને લોકોનો પ્રેમ આપોઆપ મળી જાય છે, અને લોકો એની વાત પણ આપોઆપ માની જાય છે. લોકો એને ના નથી પાડી શકતા. વ્યક્તિની અંદર 2 વસ્તુ હોય, એક બુદ્ધિ સાત્વિક હોય, બુદ્ધિ સાત્વિક હોય અને પ્રેમ નિર્મળ હોય. આ 2 વસ્તુ જે વ્યક્તિમાં હોય એની વાત બધા સ્વીકાર કરે. બુદ્ધિ સાત્વિક હોય અને પ્રેમ નિર્મળ હોય એની વાત માને. બુદ્ધિશાળી તો દુર્યોધને હતો, નહોતો એવું નથી. બુદ્ધિશાળી તો શકુની મામોએ હતો, બહુ હતો. પણ એની બુદ્ધિ કેવી હતી? છળની, કપટ કરવાની. એટલે લોકોના હૃદયમાં સ્થાન ન બનાવી શકે. બુદ્ધિ શકુનીમાં હતી, દુર્યોધનમાં હતી, કંસમાં હતી, પણ લોકોના હૃદયમાં સ્થાન ન બનાવી શકે, કારણ કે બુદ્ધિ છળકપટ વાળી હતી. તો जिसकी बुद्धि सात्विक हो, प्रेम निर्मल हो. અને હું જ્યારે જ્યારે શ્રી કૃષ્ણનું ચરિત્રનું વર્ણન કરતી હોઉં કે એનો અભ્યાસ કરતી હોઉં ને, મને 2 ચરિત્રો નજીકના ઇતિહાસમાં શ્રી કૃષ્ણ તત્વને નજીકના કોઈ મળ્યા હોય
દેખ્યું, મેં કોઈ કમ્પેરિઝન સરખામણીનો ભાવ નથી, પણ નજીકના ઇતિહાસમાં 200-500 વર્ષનો ઇતિહાસ એ નજીકનો ઇતિહાસ કહેવાય. જો નજીકના ઇતિહાસમાં ભારત વર્ષની અંદર કે સમગ્ર વિશ્વમાં કોઈ એવા બે વ્યક્તિત્વો જડ્યા હોય કે જે કૃષ્ણ જે ચરિત્ર છે આખું એના નજીક કોઈ હોય તો એ છે એક મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજ. હા, મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજ અને બીજા આજ ભૂમિના સુપુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ. આ બે વ્યક્તિત્વો આ ભારત ભૂમિએ પેદા કર્યા કે જે શ્રી કૃષ્ણ ચરિત્ર 5000 વર્ષો પૂર્વે જે પ્રગટ થયું આ ધરતી ઉપર, એ ચરિત્રની નજીક છે. હું બેંગ્લોરમાં હમણાં 2-4 મહિના પહેલા ગઈ તો ત્યાં એક પોડકાસ્ટ સુંદર મજાનો છે, અવેલેબલ છે યુટ્યુબમાં, અરવિંદ અરોરા શો કરીને. એમાં એણે મને પૂછ્યું કે તમારું પ્રિય ઐતિહાસિક પાત્ર કયું? એટલે મને તો 1 સેકન્ડ વાર ન લાગી, મેં તરત કીધું કે છત્રપતિ શિવાજી મહારાજ, કારણ કે અદ્ભુત ચરિત્ર છે, અદ્ભુત. જેટલું વાંચો ને એમાં હા એમ હોભાવ તૈયાર રાખે. ઔરંગઝેબે પકડી લીધેલો આગ્રાની જેલમાં, શિવાજી મહારાજને ઔરંગઝેબે પકડી લીધેલા અને આગ્રાની જેલમાં પૂરી લીધેલા. અને શિવાજી મહારાજનું બુદ્ધિ ચાતુર્ય કેવું, જેમ ભગવાન કૃષ્ણ જે છે ને ગમે ત્યાંથી છટકી જાય એમ શિવાજી મહારાજ પકડાણા નથી. પકડાણા ને ઔરંગઝેબે પકડ્યા, જેલમાં પૂર્યા, આગ્રાની જેલમાં પૂર્યા. અને છત્રપતિ વિચાર કરે, શિવાજી મહારાજ વિચાર કરે કે આમ તો મેળ નહીં પડે, મારે તો હિન્દ સ્વરાજની સ્થાપના કરી, હું જેલમાં પૂરે કેમ મેળ પડે? પછી યુક્તિ કરી. હવે વિચાર કરો, બાદશાહ ઔરંગઝેબની જેલમાંથી નીકળવું એટલે, એક તો ઔરંગઝેબ એટલો ક્રૂર અને એને ખબર છે કે છત્રપતિ શિવાજી મહારાજ એનું શું મહાત્મય છે આ ભારતની ભૂમિમાં, એટલે એના માટે તો એને સિક્યોરિટી વધારે જ રાખી હોય ને બીજા કરતા. શિવાજીનું ચાતુર્ય તમે જુઓ, છટકવાની યુક્તિ તમે જુઓ. એને છે ને, હવે આમ તો રાજા છે ને, તો રાજા ભલે જેલમાં હોય તો એને થોડીક સુખ સુવિધાઓ આપવી પડે. MP MLA જેલમાં હોય તો વ્યવહારિક સત્ય છે, સ્વીકારવાનું ને ભાઈ, એ કઈ થોડી હુકાર આટલા જમે. તો કહેવાનો અભી છત્રપતિ હે, રાજા હે, તો થોડીક સુખ સુવિધા તો મળે. એટલે છત્રપતિએ હુકમ કર્યો ઔરંગઝેબના શાસનને કે તમે એક કામ કરો, મને છે ને થોડાક રોજ ફળ ફૂલ ને બધું આવું જોઈશે, જેમ તેમ આમ સૂકા રોટલા હું ન જમું. તો એવો વિનંતી રાખી. અને હવે ઔરંગઝેબ માટે તો એવા ફળ ફૂલ હવે ઠીક છે, વ્યવસ્થા કરી દીધી. રોજ ફળના ટોકલાની વ્યવસ્થા કરે, રોજ ફળનું ટોકલું આવે. આવું એને 2 મહિના હલાવ્યું, 2 મહિના હલાવ્યું. રોજ ફળનું ટોપલું આવે, મોટું ફળનું ટોપલું આવે, એ જમે. આ 2 મહિના આ વહીવટ આવેલો. પછી ને શરૂમાં તો આમ ચેકિંગ થાય, ફળનું ટોપલું આવે ને બધું ઊંચું નીચું થાય, આમ બધું બરાબર છે કે નહીં. પણ ટાઈમ વીતે પછી રોજનું થાય તો પછી એમ ઓલા સિપાહીઓને એમ થાય ને કે તો રોજનું છે. હવે તો સિપાહીઓની એકાગ્રતા, એની અટેન્શન ઓછું થયું. અને જેવી ખબર પડી કે હવે આ ઔરંગઝેબના સિપાહીઓ ગાફેલ થયા છે, કેરલેસ થયા છે, એક દિવસ 2 મહિના પછી એવી સવાર આવી, ટોપલું આવ્યું. અને એ ટોપલામાં શિવાજી મહારાજ કહેવાય છે કે ટોપલામાં બેસી અને ઔરંગઝેબની જેલમાંથી છટકી જાય છે. ઔરંગઝેબની જેલમાંથી છટકી જાય. હવે આ તમે જો કૃષ્ણ ચરિત્રની નજીક લાગે કે નહીં? કૃષ્ણ ચરિત્રની નજીક લાગે કે નહીં? અને ચાતુર્ય કેવું વાપર્યું? આગ્રામાંથી છટક્યા. હવે સ્વાભાવિક રીતે પછી તો ખબર પડે શાસનને કે ભાઈ આપણે આ જેલમાંથી કેદી છટકી ગયા છે, તો પછી ગોતવા નીકળે. તો સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા શું હોય કે ભાઈ એમનું તો મરાઠા સામ્રાજ્ય છે, મહારાષ્ટ્ર છે, તો દક્ષિણ બાજુ, આગ્રાથી દક્ષિણ બાજુ આવે. પણ શિવાજી મહારાજ આગ્રામાંથી છટક્યા ને પછી સીધા મહારાષ્ટ્ર બાજુ નથી આવ્યા, દક્ષિણ બાજુ નથી આવ્યા, ઈ ઓર ઉત્તરમાં ગયા, મથુરામાં વયા ગયા. કહેવાય છે કે મથુરામાં થોડોક સમય વીત્યા અને જ્યારે પાણી ઠંડુ થયું ત્યારે વળી પાછા ત્યાંથી છટક્યા. એ વ્યક્તિત્વ હે. અને બીજા આ જ ધરતીના સુપુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ, જે અખંડ ભારત ભૂમિના અખંડ નકશાનું જેને નિર્માણ કર્યું.
અખંડ ભારત નકશાનું નિર્માણ કર્યું અને જેના કારણે હજી પણ આપણે બધા રાજ્યો ભેગા થઈને સુખ સંપત્તિ આર્થિક વિકાસ તરફ જઈ રહ્યા છીએ. એનો મુખ્ય પાયો કોઈએ નાખ્યો હોય તો સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે નાખ્યો છે. અને આ બધું કામ સરળ તો ના જ હોય સ્વાભાવિક રીતે. હા, એ તો કહેવામાં સરળ લાગે કે 562 રજવાડા ભેગા કર્યા, પણ એ કહેવામાં એક લાઈનમાં પૂરું થઈ જાય, પણ એ કરવામાં બોલને में और करने में जो फर्क है, બોલવામાં અડધી લીટીમાં પતી જાય. અને કેવું 562 રજવાડા હતા ને, એમાંથી 220 રજવાડા સૌરાષ્ટ્રમાં હતા. હા, આ ઐતિહાસિક છે. 562 રજવાડામાંથી સૌરાષ્ટ્રમાં 220 રજવાડા હતા આખા ભારતમાંથી. એ બધાને ભેગા કરવા અને ક્યાંક સીધી ઉંગલી સે ઘી ના નીકળે તો આપણને ખબર છે કે સરદાર સાહેબ ઉંગલી તેડી કરવામાં એને વાંધો ન આવતો. નહેરુ સાહેબનું કામ નહીં, ગાંધી બાપુનું કામ નહીં, પણ સરદાર સાહેબ ઉંગલી તેડી કરવી હોય તો એ તેડી કરીને ઘી કાઢી લે, કામ થઈ જવું જોઈએ. અને कृष्ण चरित्र जुओ, भगवान श्री कृष्ण का चरित्र भी ऐसा है. सीधी उंगली से घी न निकले तो कन्हैया टेढ़ी उंगली कर लेता है. सीधी उंगली से घी न निकले तो कन्हैया टेढ़ी कन्हैया ने कई वांधो नहीं, भगवान राम थी न थाय. एनी आंगળી સીધી સીધી રે, ઘી નીકળે તો નીકળે, ન નીકળે તો કાંઈ નહીં, ઉંગળી તેલી નહીં થાય, પણ કનૈયો ઘી નીકળવું જોઈએ, કામ થવું જોઈએ. આપણે મહાભારતમાં પલે પલે આ પ્રસંગ જોઈએ છીએ કે ઓલા જયદ્રથ હતો, અર્જુન છે ને પ્રણ લઈ લે છે ને કે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને ન મારું ને, અભિમન્યુના મૃત્યુનો બદલો ન લઉં, જયદ્રથને ન મારું ને તો હું આત્મહત્યા કરી લઈશ. અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી અને આપણને ખબર છે કે જયદ્રથને ઓલા કૌરવોએ હંતાડીને રાખેલો આખા દી પૂરતો, ક્યાંય દેખાય નહીં. અર્જુન ગોત્યા રાખે, ક્યાંય દેખાય નહીં, કારણ કે હંતાડીને રાખેલો. અને ભગવાન જોવે કે આ તો હમણાં સૂરજ આથમી જશે, અને પછી ભગવાને લીલા કરી કે એને આમ વાદળા ઘટાટોપ છવાઈ ગયા, એટલે બધાને એવો આભાસ થયો કે સૂર્યાસ્ત થયો. અને જેવો સૂર્યાસ્તનો આભાસ થયો, જયદ્રથ પ્રગટ્યો, હંતાયેલો જયદ્રથ બહાર નીકળ્યો. અને જેવો એ બહાર નીકળ્યો, આપણને ખબર છે કે જે વાદળાઓ સૂરજ દાદાને ઢાંકી ઉપડ્યા હતા એ વાદળાઓ પ્રછન્ન વાદળાઓ નીકળ્યા, અને પછી પળવારમાં અર્જુન જયદ્રથનો વધ કરે. આ કૂટનીતિ થઈ. ગુરુ દ્રોણને માર્યા, કૂટનીતિ થઈ. જરાસંધને માર્યો, ફાડિયા કરાવ્યા. હવે ખરેખર જરાસંધ છે ને એ ભીમનો ને અર્જુનનો ને પાંડવોના દુશ્મન નથી, એને કોઈ વાંધો જ નથી. જરાસંધ શ્રી કૃષ્ણ કે શત્રુ હૈ. કંસનો સસરો છે જરાસંધ, સમજો. મગધનો રાજા, મગધ એટલે પ્રેઝન્ટ બિહાર, મોડર્ન ઇન્ડિયામાં જે પ્રેઝન્ટ સમયમાં જે બિહાર રાજ્ય છે એને સંસ્કૃતમાં મગધ રાજા તરીકે ઓળખવામાં આવે. એ જ પછી રાજ્યમાં પછી માગધ સામ્રાજ્ય થયું, ચંદ્રગુપ્ત મૌર્ય અને આ કૌટિલ્ય, ચાણક્ય, આ બધા એક વિસ્તારોમાં થયા પાછળ, આ 2500 વર્ષ પહેલા. તો જરાસંધ ને પાંડવો વારે કઈ વેર નતો. ભીમને હું કામ મારવાની જરૂર પડે જરાસંધને? વાંધો શ્રી કૃષ્ણને હતો, વાંધો શ્રી કૃષ્ણને, પણ કૃષ્ણ જરાસંધને મારવા પોતાના હાથ મેલા કરતા નથી. કુશળ વ્યક્તિ એને જ કહેવાય. આપણું ધાર્યું કામ જ્યાં સુધી આપણા નીચેના માણા કરી નાખે ત્યાં સુધી લપમાં પડાય જ નહીં. કુશલ શાસક વો હે, કુશલ રાજા, કુશલ વેપારી છે, એને મોટા નિર્ણય લેવાના, નાના નાના થોડી કામ કરવાના હોય. તો જરાસંધને વેરો તો શું કામ? કારણ કે કંસનો સસરો છે જરાસંધ. હવે ભગવાન શ્રી કૃષ્ણએ કંસને માર્યો એટલે જરાસંધને એમ તો વેર તો હોય ને, મારા જમાઈને વાર્યો, મારા દીકરીને વિધવા કરી, તો વેર તો હોય જ ને. તો જરાસંધનો મારવાનો ઉપયોગ માટે લીધો છે ભીમને. બધે કૂટનીતિ વાપરી છે, ક્યાંક ક્યાંક જોઈએ અસત્ય બોલ્યા છે, અસત્ય બોલાવડાવ્યા છે, પણ શેના માટે? ધર્મ માટે.